કચ્છ જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોમાં શાસક પક્ષ દ્વારા કરવામાં આવતી કાયદાકીય ગેરરીતિઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવગણના અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશ શાહીરની આગેવાની હેઠળ રજૂ કરાયેલા આવેદનપત્રમાં સરકારી વિકાસ કામોમાં શાસક પક્ષનો લોગો અને પક્ષીય બેનરો હેઠળ થતા કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની હાજરી સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં કથળતી આરોગ્ય સેવાઓ અને કાયદાકીય જોગવાઈઓના ભંગ અંગે પણ આવેદનમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબસેન્ટરોમાં એક્સપાયરી ડેટની દવાઓ મળી આવવાની ઘટનાઓને ગંભીર ગણાવીને તે અંગે તપાસ સમિતિ નિમવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં શિક્ષણની કથળતી સ્થિતિ, શિક્ષકોની ઘટ અને બદલીઓના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે તાત્કાલિક પગલાં લેવા તેમજ ગામડાઓમાં વારસાઈ જમીનના પેઢીનામા માટે તલાટીઓ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવા માંગ કરાઈ છે. બીજી તરફ ભુજ અને મુન્દ્રા તાલુકા પંચાયતોની સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવો સામે પણ કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ દર્શાવીને તેને પ્રતિષેધ કરવાની માંગ કરી છે. ભુજ તાલુકા પંચાયતના સભ્ય સરલાબેન ખુંગલા અને મુન્દ્રા તાલુકા પંચાયતના સભ્ય ધનજી સોધમ દ્વારા પાઠવાયેલા પત્રો મુજબ સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની રચનામાં ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓનો ભંગ થયો છે. કાયદા મુજબ સામાજિક ન્યાય સમિતિમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિના સભ્યો તથા મહિલાઓનું પ્રતિનિધિત્વ ફરજિયાત હોવા છતાં બહુમતીના જોરે કોંગ્રેસના ચૂંટાયેલા વિવિધ સભ્યોની બાદબાકી કરીને ગેરકાયદેસર રીતે સમિતિઓની રચના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. તાલુકા વિકાસ અધિકારીઓએ સચિવ તરીકે યોગ્ય અભિપ્રાય ન આપીને ફરજ ચૂક કરી હોવાનું જણાવી આ સમિતિઓની કામગીરી પર તાત્કાલિક રોક લગાવી નવેસરથી કાયદાનુસાર રચના કરવા માંગણી કરાઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત તાલુકા શહેરના પ્રમુખો, જિલ્લા સમિતિના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે. તેઓ સત્તાનો દુરુપયોગ કરી અને અત્યારે વહીવટ ચલાવે છે. જેના માટે થઈ અમે આજે જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રીને જુદા જુદા મુદ્દાઓ ઉપર આવેદનપત્ર આપ્યું છે અને કાયદાની વિરોધમાં જઈ અને 3 તાલુકા પંચાયતો, જેમાં ભુજ તાલુકા પંચાયત, મુન્દ્રા તાલુકા પંચાયત અને ભચાઉ તાલુકા પંચાયત, જેમણે કાયદાના વિરોધમાં જઈ અને સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી છે, એને પ્રતિષેધ એટલે કે રદ કરવા માટે આજે અમે માંગણી કરી છે. કાયદાની જોગવાઈમાં એવું છે કે પહેલાં તો ચૂંટાયેલા સભ્યો હોય અનુસૂચિત જાતિ જનજાતિમાંથી, એમાં એમને સમિતિમાં સમાવેશ કરવાનો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી કાયદાની વિરોધમાં એમને સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી છે, જેને રદ કરવા માટે અમે માંગણી હતી. બીજા અનેક મુદ્દાઓ એવા હતા, જેમાં ખાસ કરીને મુદ્દો અમારો હતો કે અત્યારે ભાજપના અહીંયા નેતાઓ કચ્છ જિલ્લામાં એ જિલ્લા પંચાયતના જે વિકાસ કાર્યો હોય એમનું ખાતમુહૂર્ત કરવું હોય કે લોકાર્પણ કરવું હોય, એમાં જાણે ભાજપના કાર્યાલયમાંથી આ કામ થતું હોય અથવા તો જે તે ધારાસભ્યના પોતાની પેઢીમાંથી આ કામ થતું હોય, એવી રીતે દૈનિક પેપરોમાં જાહેરાતો આપવામાં આવે છે ભાજપના સિમ્બોલ સાથે. ત્યારે અમે ડીડીઓશ્રીને કીધું કે આ ગ્રાન્ટ સરકારની છે, પ્રજાના ટેક્સથી આ કામો થાય છે અને ભાજપના સિમ્બોલ સાથેની જાહેરાતમાં અધિકારીઓ કેવી રીતે જઈ શકે. તો આ અમે ડીડીઓશ્રીને કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ ધારાસભ્યો કે ભાજપના નેતાઓ જાહેરાતો આપતા હોય, સત્તાનો દુરુપયોગ કરતા હોય, એવા એક પણ કાર્યક્રમમાં ત્યાં અધિકારીઓ કે કર્મચારીઓએ નહીં જવું જોઈએ અને જશે તો એને અમે કોર્ટમાં એના સામે પર કાર્યવાહી કરીશું. તો અત્યારે આ જુદા જુદા ક્ષેત્રોમાં આપણે જોઈએ છે કે બીજે ત્રીજે દિવસે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો એના નેતાઓ આગેવાનો જાહેરાતો આપે છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો એને આમંત્રિત પણ કરવામાં આવતા નથી. તો આનો વિરોધ અમે કર્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં જે રીતે પ્લાનિંગથી દાન ચોરી થઈ રહેલ હતી, જે ઘટના સામે આવી ત્યારે દેશના તમામ સનાતની સમાજ, હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચી અને જે ભગવાન શ્રીરામના નામે મત મેળવી કેન્દ્રમાં સત્તા સુધી પહોંચેલ તે ભાજપ સરકાર અને મંદિર સાથે જોડાયેલ ટ્રસ્ટીઓ, ભાજપના નેતાઓના કારનામા સમગ્ર દેશે જોયેલ છે. આ ઘટનાથી ભાજપનો હિન્દુત્વનો ચહેરો ઉજાગર થયેલ છે.
ભાજપે રામના નામનો ઉપયોગ કરી અને રામ મંદિર માટે શિલાપૂજન હોય કે ભૂમિપૂજન હોય, મંદિર નિર્માણ કાર્ય હોય તેમાંથી લૂંટવા સિવાય કંઈ કરેલ નથી. જ્યારે ભાજપ 20માં હોય ત્યારે કચ્છના સાધુ સંતો તેમને બચાવી રસ્તા ઉપર ઉતરી આવે છે. પરંતુ ત્યારે એવું લાગે છે કે આ સાધુ સંતો ભાજપ માટે જ કામ કરે છે. રાજકીય રીતે જ્યારે સત્તા પક્ષ જ્યારે ખોટા કાર્ય કરતા હોય ત્યારે તેને ઉજાગર કરવાની જવાબદારી વિપક્ષની છે અને ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ મૂકવામાં આવતો હોય એની સામે સાધુ સંતોને શા માટે વિરોધ હોવો જોઈએ? સાધુ સંતો કે સનાતની સમાજ જ્યારે રામ મંદિરમાં ચોરીની ઘટના બની અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન જે ગાડીમાં બેઠા હતા અને શ્રી હનુમાનજીને ગાડી આગળ નચાવતા હતા, તેમજ નરેન્દ્ર મોદી પોતે મોટા હોય તેની આંગળી પકડી ભગવાન શ્રી રામ ચાલતા હોય, ક્યારેક નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર બતાવતા હોય કે ક્યારેક નરેન્દ્ર મોદીનું મંદિર બનાવી ભગવાનના અવતાર માનતા હોય, તેવા અનેક પ્રસંગો માટે સાધુ સંતો કે હિન્દુત્વનો ઠેકો લેનાર કોઈને વાંધો નથી. ત્યારે કોઈની ભાવના આહત થતી નથી, ત્યારે કોઈની લાગણી દુભાતી નથી. માત્ર ભાજપ 20માં હોય ત્યારે જ બધા સાધુ સંતો મેદાનમાં આવી જાય છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં ચંદા ચોરી થયેલ છે, તેમજ શિલાપૂજન અને રામ મંદિરના નિર્માણ કાર્યમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે, જેમાં ભાજપના નેતાઓ, મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ જવાબદાર છે. પરંતુ અત્યાર સુધી માત્ર નાના લોકોને જ પકડી ભાજપ બલીનો બકરો બનાવવા માંગે છે, જેથી કોંગ્રેસની માંગ છે કે આ મંદિરના નિર્માણ કાર્યથી અત્યાર સુધીની થયેલ કામગીરીની તેમજ ચંદા ચોરીની તપાસ CBI મારફત કરાવવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ દ્વારા કરાવવામાં આવી છે. સમગ્ર દેશનું તમામ લોકોનું જે આપણું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં આપણે આ સમગ્ર દેશે જોયું કે જે રીતે ચંદા ચોરી જે લોકો આસ્થાના નામે દાન આપતા હતા તે દાન પેટીમાં ઘણા સમયથી ચોરી ચાલી રહેલી હતી અને આપણે સૌએ CCTV મારફત, મીડિયા મારફત આ બધી હકીકતો જોઈ અને આમાં જવાબદાર કોણ હતો? માત્ર અને માત્ર હિન્દુત્વને નામે આ ખોટા હિન્દુઓ છે. ભગવાનને નામે હંમેશા આ દેશની જનતાને, લોકોને છેતર્યા છે. સમય આવી ગયો છે આવા લોકોને ઓળખી લેવાનો અને ખરેખર દેશની જનતા હવે સારી રીતે જાણી ગઈ છે અને હવે ભાજપ અત્યારે ક્યાંય મોઢું બતાવવા જેવી રહી નથી. ક્યાંય રસ્તા ઉપર જઈ અને પોતે મોઢું બતાવવા લાયક અત્યારે નથી રહ્યા એવી એની હાલત છે. ત્યારે અમે સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને કહું છું કે મહેરબાની કરી અને સત્ય હંમેશા આપણે માધ્યમથી બોલવું જોઈએ. ભુજ શહેરના સંસ્કારનગર રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ખાતે નવીનતમ સુવિધાઓથી સજ્જ વન હેલ્થ લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે નિદાનની ગુણવત્તા અને ચોકસાઈ વધી રહે તે હેતુથી આ લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં સ્થાનિક લોકોને એક જ છત નીચે તમામ પ્રકારના મેડિકલ અને પેથોલોજી ટેસ્ટની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે લેબોરેટરીના સંચાલક દીપ કંસારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ નવીન લેબોરેટરીમાં તમામ પ્રકારના તબીબી પરીક્ષણો અને ટેસ્ટ અદ્યતન તથા લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા આધુનિક મશીનો દ્વારા કરવામાં આવશે. સંસ્થાનો મુખ્ય ધ્યેય લોકોને આધુનિક તકનીકની મદદથી સચોટ રિપોર્ટ આપવાનો તેમજ દરેક વર્ગના લોકોને પરવડે તેવા વ્યાજબી ભાવે તમામ ટેસ્ટ કરી આપવાનો છે. આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને ઉત્કૃષ્ટ બનાવવાની કટિબદ્ધતા સાથે લેબોરેટરીનો પ્રારંભ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. લેબોરેટરીના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના જાણીતા તબીબો અને શુભેચ્છક મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ સંસ્કારનગર રોડ ભુજ ખાતે આપણી નવી લેબોરેટરીનું પ્રારંભ કરેલ છે. આ લેબોરેટરીમાં આપણે તમામ ટેસ્ટો લેટેસ્ટ ટેકનોલોજી અનુસાર કરવામાં આવે છે. જે પણ ટેસ્ટ હોય છે એ બધા ટેસ્ટ આપણને વ્યાજબી ભાવે અને દરેક રીતે કરી આપવામાં આવે છે. ભુજ સ્થિત રામકૃષ્ણ મિશન દ્વારા માનવ સેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી કેશવ ગોરના જણાવ્યા અનુસાર ભુજમાં વર્ષ 2007થી સતત આ પ્રકારના નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સહયોગથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ હાલ વિવિધ ઉદારમણના દાતાઓના સહયોગથી વટવૃક્ષ બની ચૂકી છે. રવિવારે મુંબઈના દાતા મહેન્દ્રભાઈ જેઠાલાલ રૂપારેલ અને હિતેશ જયસિંહ રૂપારેલ પરિવારના સૌજન્યથી તેમજ સ્થાનિક અગ્રણી મીનાબેન ઠક્કરના સહયોગથી આ નેત્ર યજ્ઞ યોજાયો હતો. તાજેતરમાં યોજાયેલો કેમ્પ પ્રભાબેન રૂપારેલના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 100 જેટલા દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી અને તેમાંથી જરૂરિયાતમંદ 25 થી 30 દર્દીઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કરવા માટે તારવવામાં આવ્યા હતા. સંસ્થા સાથે સંકળાયેલા કેશવ ગોરે વિગતો આપતા જણાવ્યું હતું કે
અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા આવા 40થી વધુ નેત્ર યજ્ઞ કેમ્પોનું આયોજન કરી ચૂકવવામાં આવ્યું છે, જેમાં 4000થી વધુ દર્દીઓની આંખોની તપાસ અને 450થી વધુ દર્દીઓના મોતિયાના સફળ અને નિઃશુલ્ક ઓપરેશનો કરવામાં આવ્યા છે. સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત અને બેલુર મઠ સંચાલિત રામકૃષ્ણ મિશનની વિશ્વભરમાં પથરાયેલી 300 જેટલી શાખાઓ પૈકી ભુજ શાખા પણ માનવ સેવાની જ્યોત સતત પ્રજ્વલિત રાખી રહી છે. આરોગ્ય સેવાઓ ઉપરાંત સંસ્થા દ્વારા આધ્યાત્મિક પ્રવચનો, ભક્તિરસના કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ વ્યાપક સ્તરે આયોજન થાય છે. વિદ્યાર્થીઓને પુસ્તક સહાય તેમજ રામદેવનગર ખાતે સાંજના સમયે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવીને હાલ 60 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રામકૃષ્ણ યુવક મંડળના નામે સંસ્થા ચાલતી અને અહીં 2007થી નિઃશુલ્ક નેત્રયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારે શરૂઆતમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સહકારથી અને પછી જે દાતાઓના સહકારથી અમે શરૂ કર્યું. અત્યારે ત્યાં મુંબઈના દાતા શ્રી મહેન્દ્રભાઈ જેઠાલાલ રૂપારેલ અને શ્રી જયસિંહ હિતેશ જયસિંહ રૂપારેલ એ બે પરિવારોના સૌજન્યથી અને અહીંના સ્થાનિક મીનાબેન આર ઠક્કરના સહયોગથી આ કેમ્પ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 40 કેમ્પ અહીંયા થયા અને એ કેમ્પોમાં લગભગ 4000 દર્દીઓ તપાસમાં આવ્યા અને 450થી પણ ઉપર મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા. આજે જે આ કેમ્પ કરવામાં આવ્યો છે એ પણ શ્રીમતી પ્રભાબેન હિતેશભાઈ જયસિંહ રૂપારેલ તરફથી કરવામાં આવેલો છે અને આમાં પણ લગભગ 101 દર્દીઓ અંદાજે આવવાની શક્યતાઓ છે અને એમાંથી પણ લગભગ 25થી 30 મોતિયાના ઓપરેશન પણ થશે. રામકૃષ્ણ મઠ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપેલી એક સંસ્થા છે અને બેલુર મઠ નીચે લગભગ 300 જેટલી શાખાઓ પૈકી ભુજની એક આ શાખા છે અને અહીં બધાએ માનવ સેવાના કાર્યક્રમો થાય છે. તે સાથે આધ્યાત્મિક પ્રવચનો, ભક્તિરસના કાર્યક્રમો વગેરે પણ થતા રહે છે. શૈક્ષણિક કાર્યક્રમો પણ અહીંથી થતા રહે છે. વિદ્યાર્થીઓને પુસ્તકોમાં સહાય અને અભ્યાસમાં પણ સહાય માટે કોચિંગ ક્લાસ પણ ચલાવવામાં આવે છે. અત્યારે કોચિંગ ક્લાસમાં લગભગ 60 છોકરાઓ ભાગ લઈ રહ્યા છે. રામદેવનગર ખાતે અમારો એક સેન્ટર છે, ત્યાં અમે 3 થી સાંજે 7 વાગ્યા સુધી આ સેન્ટર અમે ચલાવીએ છીએ. ભુજના પ્રાગમહેલમાં શરૂ થયેલું દેશભરમાંથી આવેલા કલાકારો કારીગરોની કલાના અદ્ભુત સર્જનોનું 2 દિવસીય રોયલ કલેક્ટિવિટી હસ્તકલા પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહારાણી પ્રીતિદેવી દ્વારા શરૂ કરવામાં આવેલા ક્રિસ્ટલ હોલમાં વામાસા ગોહિલ અને શ્રીરાજ ગોહિલના આયોજન હેઠળ આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. પ્રાગમહેલના ટ્રસ્ટી દેવપર ઠાકોર કૃતાજસિંહજીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં જયપુર, સુરત, અમદાવાદ, ગાંધીધામ સહિત દેશભરના વિવિધ વિસ્તારોમાંથી વિશિષ્ટ કલાશક્તિ ધરાવતા કલાકારો અને કારીગરો ઉપસ્થિત રહ્યા છે. એક જ સ્થળે વિવિધ પ્રકારની કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે. દેશમાં હેન્ડલૂમ દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સુંદર આયોજન થયું છે. પ્રદર્શનમાં કચ્છની પરંપરાગત ભરતકામ અને બાંધણીથી લઈને કેન્ડલ્સ, જ્વેલરી ઉપરની કારીગરી તેમજ જયપુરનું સુંદર ફર્નિચર સહિતની વિવિધ ચીજવસ્તુઓ જોવા મળી રહી છે. કલાકારો અને કારીગરો દ્વારા ક્રાફ્ટ કારીગરી અને નવીન પ્રોડક્ટ ડિઝાઇનના સર્જનો અહીં રજૂ કરવામાં આવ્યા છે. વામાસા ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતભરમાંથી ખૂબ જ પ્રખ્યાત અને વિશિષ્ટ હસ્તકલા ધરાવતા 21 જેટલા ચુનંદા કલાકારો, કારીગરોની પસંદગી કરીને તેમને આ પ્રદર્શનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમની વિવિધ પ્રકારની કલા અને સર્જનાત્મકતા આ પ્રદર્શનમાં નિહાળવા મળી રહી છે. પરંપરાગત કારીગરી સાથે નવી પ્રોડક્ટ ડિઝાઇનનું અનોખું સંયોજન આ પ્રદર્શનની વિશેષતા છે. પ્રાગમહેલના ટ્રસ્ટી દેવપર ઠાકોર કૃતાજસિંહજીએ આ સુંદર આયોજન બદલ વામાસા ગોહિલ અને શ્રીરાજ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાગમહેલ પોતે કચ્છના ઐતિહાસિક વારસાનું એક મહત્વપૂર્ણ પ્રતીક અને દર્શનીય સ્થળ છે. ત્યારે તેમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થતાં મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઉમેરાયું છે. 8 ઓગસ્ટથી શરૂ થયેલું આ હસ્તકલા પ્રદર્શન 9 ઓગસ્ટ સુધી ચાલી રહ્યું હતું.
મહેશ ગોળે જણાવ્યું હતું કે પ્રાગમહેલના ઐતિહાસિક વાતાવરણ વચ્ચે દેશભરના કારીગરોની અદ્ભુત કલાના સર્જનોને નિહાળવાની તક મળતા હસ્તકલા પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાગમહેલના ઐતિહાસિક વારસા અને દેશના વિવિધ પ્રદેશોની હસ્તકલાના સંગમથી યોજાયેલું રોયલ કલેક્ટિવિટી પ્રદર્શન કચ્છમાં કલા, કારીગરી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ આયોજન બની રહ્યું હતું. ક્રિસ્ટલ હોલ પ્રાગમહેલમાં જે હમણાં જ મહારાણી સાહેબે શરૂઆત કરી તેનામાં વામા ગોહિલ અને શ્રીરાજ ગોહિલે એક રોયલ કલેક્ટિવનું શરૂઆત કરી છે, જેમાં 21 જેટલા અલગ અલગ વ્યક્તિઓને ઇન્વાઇટ કર્યા છે, જે જયપુર, સુરત, અમદાવાદ, ગાંધીધામ, કચ્છ બધેથી આવ્યા છે. અને આજે જ આપણે જોયું કે 2 દિવસ પહેલાં આપણે કહીને નેશનલ હેન્ડલૂમ દિવસ હતો. એ જ રીતે આ પણ હસ્તકલા માટે એક સરસ મેળો ભેગો થયો છે અને ઘણાને આમંત્રણ દીધું છે અને ઘણાએ આમાં ભાગ લેવાના છે. 8 અને 9 તારીખ માટે આ જાન્યુઆરી 8 અને 9 ઓગસ્ટમાં રાખ્યું છે અને બધાને વેલકમ. એક જગ્યામાં બધાએ આમંત્રણ કર્યું છે અને ઘણાએ પ્રોત્સાહન અમે આપ્યું છે કે એક જગ્યાએ આવી અને પોતાના જે કાંઈ હસ્તકલા કરી છે, અહીંયા કચ્છના બાંધણીના છે, કોકે કેન્ડલ્સ કરી છે, કોકે જ્વેલરી કરી છે, એના માટે જયપુરથી ફર્નિચર માટે લઈ આવ્યા છે. તો એ બધાને અહીંયા એક જગ્યાએ ભુજ જેવા નાના જગ્યા માટે સરસ રીતે પ્રયાસ કર્યો છે અને બેયને અભિનંદન પાઠવીએ છીએ, વામા અને શ્રીરાજ ગોહિલ. રોયલ કલેક્ટિવ કરીને એક એક્ઝિબિશન કર્યું છે. અમે 21 એવી બ્રાન્ડ્સને સિલેક્ટ કરી છે ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા, જેનું ક્રાફ્ટમેનશિપ, ડિઝાઇન અને કંઈક નવું પ્રોડક્ટ તમારા માટે લાવ્યા છે અહીંયા. અને 2 દિવસ માટે આ એક્ઝિબિશન થઈ રહ્યું છે, આજે 8th અને કાલે 9th ઓગસ્ટ સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી. અને પ્લીઝ બધાને આમંત્રણ છે, વેલકમ. અમે જે ક્યુરેટ કર્યું છે અને જે પ્રોડક્ટ્સ તમને આપવા માંગીએ છીએ, પ્લીઝ આવજો જોવા. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ કુંદનલાલ ધોળકિયાની જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા પ્રતિમાની હારારોપણના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટાઉન હોલ નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં ભુજના નગરપતિ શીતલ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્વર્ગસ્થ ધોળકિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો સહિત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ કુંદનલાલ ધોળકિયા પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ કુંદનભાઈ ધોળકિયાની જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમા ઉપર હારારોપણ કર્યું અને એમના જે સિદ્ધાંતો વિશે જે વાત કરી એ ખરેખર સિદ્ધાંતોને વળગીને જીવવામાં જે મજા છે આજે એમનો જીવનચરિત્ર વિશે જે ભાઈએ વાત કરી એ સાંભળ્યું અને એવું લાગ્યું કે ખરેખર દેશના દરેક નેતાઓ આવા હોવા જોઈએ. અને આજે ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ, માજી અધ્યક્ષ તરીકે જેમને સેવા આપવાનો મોકો મળ્યો એવા કુંદનભાઈને 6મી જન્મજયંતિ નિમિત્તે એમનો પુષ્પાંજલિ કરીને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરત પટણીની હાજરીમાં ભુજ કલેક્ટર કચેરી ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી. શિબિરમાં વિચરતી અને વિમુક્ત સમુદાયના અરજદારોએ આવાસ, જમીન, શિક્ષણ બાદ રોજગારી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. સરકારી યોજનાઓનો લાભ મંજૂર થવા છતાં સ્થાનિક સ્તરે અમલીકરણમાં પડતી મુશ્કેલીઓનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ભુજ તાલુકાના માધાપરમાં રહેતા મનોજભાઈએ આવાસ યોજનાનો પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે નાના સમુદાયને આવાસ યોજનાનો લાભ મળતો નથી. વર્ષોથી આવાસ માટેની પ્રક્રિયા કરવા છતાં યોગ્ય લાભ ન મળતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મહેશ વાઘેલાએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ મેળવ્યા બાદ પણ રોજગારીની તકોનો અભાવ છે. આ ઉપરાંત જમીનના અનેક પ્રશ્નો પણ છે. આવાસ યોજનાના ફોર્મ વર્ષો અગાઉ ભરવામાં આવ્યા હોવા છતાં ફાઇલ આગળ વધતી નથી. આ અંગે રજૂઆત થતાં કલેક્ટર સાથે ચર્ચા કરીને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હોવાની ખાતરી મળી હતી. સાણંદથી આવેલા ગુલાબભાઈએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાના સમુદાયના લોકોને રહેવા માટે જમીન તથા પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક અમલીકરણના તબક્કે મુશ્કેલી ઊભી થાય છે. સરકાર જમીન ફાળવે છે, પરંતુ ગામ સ્તરે તેનો કબજો અને અન્ય પ્રક્રિયા કરવામાં સહકાર
ન મળતો હોવાની તેમણે રજૂઆત કરી હતી. ભાવનગર જિલ્લાના એક પ્રશ્ન અંગે રજૂઆત કરતા જણાવાયું હતું કે લગભગ 26 જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જો કે લાભાર્થીઓ જ્યારે ત્યારે રહેવા માટે ગયા ત્યારે સરપંચ દ્વારા જરૂરી સહી ન કરવામાં આવતા મુશ્કેલી ઊભી થઈ હતી. સરકાર દ્વારા જમીન ફાળવ્યા બાદ પણ સ્થાનિક સ્તરે સહકાર ન મળે તો યોજનાનો લાભ લાભાર્થી સુધી કેવી રીતે પહોંચશે તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેટલાક સરપંચો નાના વર્ગના લોકોને ગામમાં રહેવા માટે જગ્યા ન હોવાનું કહી દે છે. સરકારની યોજના અને જમીન ફાળવણી બાદ પણ જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ સહકાર ન આપે તો લાભાર્થીઓને હકનો લાભ મળતો નથી. આ અંગે સરકાર દ્વારા ગંભીરતાથી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શિબિરમાં રજૂ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા અને પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, અત્યાર સુધી રકછુદ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.